ખાડીપુરનું પોસ્ટમોર્ટમ. હકીકત એ છે ખાડીપુર પ્રશાસનનું પાપ છે. આ જે વિડીયો બન્યા છે ને એ આખા ઉપરથી હવે સર્વે થઈ રહ્યો છે. ખાડીપુર આવે છે કે કેમ? આપ તમે આ વિડીયો જોજો, આપ તસવીર જોજો. ખાડી છે, અહીં ખાડી પડી છે, પછી આગળ બે ભાગમાં વહેંચાય ખાડી, અને બંને સાઈડના કન્સ્ટ્રક્શન જો આરસીસીના કન્સ્ટ્રક્શન થઈ ગયા બંને સાઈડ. ક્યાંથી પાણી વહેવાનું ભાઈ? વિડીયો પણ જોજો, ડ્રોન વિડીયો પણ હશે, એ ડ્રોન વિડીયો પણ હશે. આ જોવા તસવીરો પણ છે, અને ડ્રોને લીધેલા જે વિડીયો છે એની અંદર પણ સ્પષ્ટ દેખાય છે કે ખાડીની બંને તરફ પુરાણ થયા. અહીંયા તો ડાયવર્ટ કરવામાં આવ્યું, બે ભાગમાં ખાડી વેચાઈ અને ખાડીની વચ્ચે નિર્માણો થઈ ગયા. હું નથી જાણતો કોને કેવી રીતે પરમિશન આપ્યા, કોના આશીર્વાદથી થયું, પણ આ હકીકત છે. એ ડ્રોન વિડીયો છે તો એ પણ જોજો તમે, એ ડ્રોન વિડીયો છે તો એ પણ જોજો. અને આ ડ્રોન વિડીયો છે, આ ડ્રોન વિડીયો છે, દેખાય આ ખાડી. આ ખાડી નથી, આ ગટર છે, આ ગટર છે, અને આખી બિલ્ડિંગો બની ગઈ છે. કોણ એવો તો બહુ ભણેશ્રી હશે એન્જિનિયર કે આની પરમિશન આપી, કોના દબાવથી આપી હશે? અને હકીકત એ છે, હું સુરતને જેટલું જાણું છું તો અધિકારીઓ વહીવટથી અને નેતાઓ દબાણથી આ બંને મળે છે ને, બંને ભરાય છે ને, આ એટલે જ બાંધકામોની પરમિશન મળે છે. હવે જો ખાડીપુરથી બચવું હોય તો નવા નિયમો બનાવવા પડશે. ખાડીની આજુબાજુમાં લાઈન દોરી મૂકી કાપવું પડશે. એ કોઈના ભાઈનું બિલ્ડિંગ હોય, કોઈના ભત્રીજાનું હોય, કોઈની બહેનનું હોય, કે કોઈના બનેવીનું, કે કોઈ દાદાનું હોય. આ નહીં કરો ને તો દર વર્ષે સુરત ડૂબશે. અને દર વખતે ડ્રોન, દર વખતે સર્વેક્ષણ, બ્લુ પ્રિન્ટ, વ્હાઇટ પ્રિન્ટ બનાવતા રહેજો, પરિણામ શૂન્ય હશે. ફરીથી કહું છું, ખાડીપુર સત્તાધીશો અને અધિકારીઓનું પાપ છે, અથવા અનાવડત, અથવા મિલીભગત, અથવા રોકડી, અથવા દબાણના કારણે થયેલા નિર્માણો છે. તાકાત ને ત્રેવડ હોય ને, વહેલી તકે નિયમ લાવી સીધું બુલડોઝર ફેરવો, નહીંતર આવતા ચોમાસે ફરીથી ડૂબશો.